નમસ્કાર, કેમ છો? જલસુ પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપને આવકારું છું. આજે જે શખ્સિયત સાથે વાત કરવાના છીએ, સંવાદ સાધવાના છીએ, એ બહુ જ જાણીતો ચહેરો છે. આમ ગુજરાતી છે, પણ હવે મુંબઈમાં ખૂબ કામ કરતા, ખૂબ લોકપ્રિય અને ખૂબ જાણીતા કલાકાર તરીકે તેમણે પોતાનું સ્થાન જમાવ્યું છે. ઘણી બધી ટીવી સિરિયલ્સમાં તમે તેમને જોયા હશે. આપ કી અંતરા નામનો એક સરસ મજાનો ટેલિવિઝન શો આવ્યો હતો, જેમાં તેમણે ટેલિવિઝન ઉપર સૌથી પહેલા પદાર્પણ કર્યું અને પછી ખૂબ લોકપ્રિય થયા અને પછી તો ઘણી બધી સિરિયલ્સ એમણે કરી. પરમાણુ આ ફિલ્મમાં કદાચ તમે એમને જોયા હશે. રામ સેતુ આ ફિલ્મમાં કદાચ તમે તેમને જોયા હશે. અને હમણાં જ ગુજરાતી ભાષામાં ખૂબ લોકપ્રિય થયેલી, ખૂબ જાણીતી થયેલી, ખૂબ ચર્ચાસ્પદ થયેલી ફિલ્મ કસુંબોમાં તમે તેમને જોયા હશે. અલાઉદ્દીન ખિલજીનું પાત્ર તેમણે ભજવ્યું હતું. અદ્ભુત કલાકાર છે. ફિલ્મ વિશે, આ માધ્યમ વિશે, ટેલિવિઝન વિશે, ગુજરાતી ભાષા વિશે બહુ જ નિખાલસપણે, બહુ જ પ્રામાણિકતાથી તેમણે વાતો કરી છે. અને જ્યારે તેઓ ફિલ્મ વિશે વાત કરે છે, તેની તકનિક વિશે વાત કરે છે, ત્યારે એક અજબ ચમક, એક અજબ સુરખી તેમના ચહેરા ઉપર જોવા મળે છે. હું વાત કરી રહ્યો છું અભિનેતા દર્શન પંડ્યાની. આજના સંવાદમાં તેઓ આપણી સાથે છે અને ચાલો તેમની સાથે સરસ મજાની અલક-મલકની રસપ્રદ વાતો કરીએ. આપ સૌનું સ્વાગત છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ દર્શનભાઈ, તમે અમારી સાથે જોડાયા એનો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. ખૂબ આનંદ વ્યક્ત કરું Thank છું. you. થેન્ક યુ. ગુજરાતી ભાષાની જે રીતે ફિલ્મો, એની બાકીની પ્રવૃત્તિ થઈ રહી છે, એ બહુ આશાસ્પદ છે. અને એમાં એક તમારું કિરદાર, તમારો જેને કહેવાય કે તમારી અભિવ્યક્તિ, તમારું પરફોર્મન્સ, એટલે એમ લાગે કે આપણી ભાષાના પરફોર્મન્સીસ, કલાકારો, આ ક્ષેત્રનું ભવિષ્ય ઘણું ઉજળું છે. તમે ઘણી બધી ફિલ્મો કરી છે, સિરિયલ્સમાં તમે પાર્ટિસિપેટ કર્યું છે. હું શરૂઆત કરવા માગીશ આપણી જ ભાષાની એક સુંદર ફિલ્મ, જે હમણાં જ થોડા સમય પહેલાં આ જ વર્ષે રિલીઝ થઈ અને એમાં તમે અલાઉદ્દીન ખિલજીનું કેરેક્ટર કર્યું. કસુંબો ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીના જે આ પાત્રને તમે નિરૂપણ કર્યું છે, એ ઘણું જુદી રીતે કર્યું છે. એટલે મારા મનમાં ઘણા સવાલો છે એને લઈને. મને આમ તો એવું પણ છે કે હું તમારી અમદાવાદી તરીકેની જર્ની અને અહીંયાથી તમારું મુંબઈની સફરની યાત્રા, એ બધું પૂછું. પણ મારા મનમાં જે સૌથી વધારે ક્યુરિયોસિટી છે, આ પાત્રને લઈને એટલા માટે છે કે આના પહેલાં જ્યારે ખિલજીનું ચિત્રણ આપણે પડદા પર જોયું છે, બહુ લાઉડ, બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરીલી વોકલ અથવા તો એક પ્રકારની વેશભૂષા સાથેનું દર્શાવવામાં આવ્યું છે. તમે બહુ પેલી ભાષામાં કહીએ તો અંડર પ્લે કર્યું છે, બહુ આમ ધીમે રહીને પાત્ર પ્રસ્તુત કર્યું છે. કેવી રહી આ ખિલજીની સફર? કઈ રીતે આ પાત્રનું બધું તૈયારીઓ કરીને કઈ રીતે એને પ્રસ્તુત કરવાનું મનમાં નક્કી કર્યું હતું? જનરલી મને અંડર પ્લે કરવું ગમતું હોય છે. એટલા માટે ઓન સ્ટેજ આઈ એમ નોટ દેટ વેરી ગુડ એક્ટર. ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા હું થોડો ઠીક છું, બેટર દેન ઓન સ્ટેજ. વિજયભાઈ પહેલાં મને કોઈ બીજા, વિજયગીરી બાવા આ ફિલ્મના ડિરેક્ટર કસુંબોના, પહેલાં મને કોઈ બીજા કેરેક્ટરમાં જોતા હતા. લોંગ પ્રોસેસ છે, ઘણા ટાઈમ સુધી આ બધું, અ ફ્યુ યર્સ. પછી એમણે મને કીધું કે અમે લોકો ગાડીમાં ક્યાંક જઈ રહ્યા હતા અને રામ પણ હતો મારી સાથે, આ ફિલ્મનો રાઇટર. અને મને વિજયભાઈ કહે કે તમે ખિલજીનું કેરેક્ટર કરો. એટલે મને નથી ખબર મારા મોઢામાંથી કેમ આ નીકળ્યું, પણ મેં એમને કીધું કે હું એક શરતે કરીશ, જો હું આ કેરેક્ટર કરીશ ને હું તમને બહુ હેરાન કરીશ સેટ ઉપર ને એવી રીતે, તમારે મને સહન કરવો પડશે, તો જ હું આ કેરેક્ટર કરીશ. આઈ ડોન્ટ નો વાય આઈ સેડ દેટ, પણ એ નીકળી ગયું મારા મોઢામાંથી. અને ખરેખર મેં થોડું એવું કર્યું પણ ખરા. પણ તમે જે કહો છો કે જે એકદમ સટલ, અને એ એકચ્યુઅલી પ્યોર વિજયગીરી બાવાનું વિઝન છે. કારણ કે હું એક એક્ટર છું ને મારું એવું માનવું છે કે એક્ટરે એના ડિરેક્ટર માટે કામ કરવાનું હોય છે. ડિરેક્ટર ઇઝ માય ઓડિયન્સ. અને એનું જે વિઝન છે અને રાઇટરની જે ક્રિએટિવિટી છે, એ બંનેને મારે પડદા પર લાવવાની છે. એ જ મારું કામ છે.
તો આ આખું જે કેરેક્ટરાઇઝેશન છે એ વિજયભાઈનું જ છે. એમણે જ આખું ડિસાઇડ કરેલું કે ભાઈ મને આ રીતે, એમના મગજમાં એવું હતું કે આ એક વેપારી છે અને શ્રૂડ વેપારી છે. આ એને વોરિયર તરીકે નહોતો દેખાડવો એને, સમજાયું? એને એની અંદર એક વેપારી દેખાડવો હતો કે જે એટલો શ્રૂડ છે કે એના માટે પછી એ કોઈને પણ મારી શકે, કાંઈ પણ કરી શકે. પણ હી વોન્ટ્સ મની, હી વોન્ટ્સ લેન્ડ, પાવર અને લાલચું છે. સો મેં બસ એમની ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરી. દેટ્સ ઇટ. એક તો મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ગ્રેટ પોર્ટ્રેયલ ઓફ ધીસ પર્ટિક્યુલર કેરેક્ટર. ફિલ્મ પણ એટલી બધી સરસ લોકોને ગમી છે, ખૂબ સક્સેસ મળી છે. અને હું ઓફ ધ રેકોર્ડ જે વાત કરતો હતો, મને એક દ્રશ્ય એ ફિલ્મનું એટલું બધું ગમે છે જ્યારે ઇન્ટરવલમાં તમારો અને રાગીભાઈનો જે સીન છે અને ધ વે યુ વોક ફ્રોમ દેટ પર્ટિક્યુલર મોમેન્ટ, ઇટ્સ અમેઝિંગ. હાઇલાઇટ સીન ઓફ ધ ફિલ્મ. ઇટ્સ અ હાઇલાઇટેડ અને રાગી જાનીએ બ્રિલિયન્ટ પરફોર્મ કર્યું છે એની અંદર. તમારા માટે શું ચેલેન્જ રહી એ દ્રશ્યને પર્ટિક્યુલરલી? કારણ કે જે હું કહેતો હતો એ પ્રમાણે કે રાગીભાઈ માટે લગભગ બધી જ સામગ્રી ઉપલબ્ધ હતી, એક પરફોર્મન્સ તરીકેની, પરફોર્મર તરીકેની, અને બાકી પણ જે પણ કંઈ જોઈએ, ઉત્તમ સંવાદો, સરસ મજાનો ઘટનાક્રમ અને બધું જ. એટલે લગભગ એ સીન રાગીભાઈના નામે હતો અને આમ છવાઈ જાય માણસ. આમ જો કલાકાર તરીકે એમ જોઈએ તો એવું ખબર પડી જાય કે આ દ્રશ્ય આનું જ છે. છતાં તમે બહુ સુંદર રીતે નિખરી આવ્યા અને ધ વે યુ સ્પોકન એન્ડ યુ સ્પોક અબાઉટ યોર ડાયલોગ્સ, અબાઉટ યોર કન્વિક્શન, અને પછી ત્યાંથી તમે જે રીતે નીકળ્યા, ઇટ સેડ અ લોટ. હાઉ ડીડ યુ ડિઝાઇન દેટ? આઈ થિંક અકોર્ડિંગ ટુ મી, એક્ટિંગ ઇઝ ટુ થિંગ્સ. રાઈટ. એક્ટિંગ ઇઝ નોટ એક્ટિંગ એન્ડ એક્ટિંગ ઇઝ રિએક્ટિંગ. કરેક્ટ. તો રાગીભાઈ વોઝ એક્ટિવ ઇન ધ સીન, હું પેસિવ હતો એની અંદર. તો મારે ખાલી રિએક્ટ જ કરવાનું હતું એમાં, મોરલેસ. તો આઈ ઓલવેઝ, કારણ કે હું મેં બહુ ટેલિવિઝનમાં કામ કર્યું છે. ટેલિવિઝનમાં છે ને જનરલી રિએક્શન નથી હોતા, એટલા માટે તમને એ પરફોર્મન્સીસ થોડા વીક લાગે ટેલિવિઝનમાં, કારણ કે એક્શન 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 જ હોય છે. પણ રિએક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એક્શન. કરેક્ટ. તો અહીંયા ફિલ્મ છે, વિજયગીરી બાવા છે, તો એ જે રીતે શૂટ થયું છે અને જે રીતે તો મારે ખાલી એની અંદર રિએક્ટ કરવાનું હતું અને મારા કેરેક્ટરની અંદર રહીને રિએક્ટ કરવાનું હતું. તો આ તો મજા આવે એવી વાત છે કે હવે તમારી પાસે નાની નાની જગ્યાઓ ગોતવાની. મોટું મોટું તો બધા કરી લેતા હોય છે, કોઈ પણ કરી શકે, પણ નાની નાની જગ્યાઓ ગોતવાની જે મજા છે ને, એ બહુ ઓછી મળતી હોય છે. તો એ રિહર્સ કરતાં કરતાં કરતાં, વિજયભાઈ સાથે ડિસ્કસ કરતાં કરતાં એ બધી જગ્યાઓ ગોતીને પછી કરી નાખ્યું. સો અલાઉદ્દીન ખિલજીનું ઇતિહાસમાં જે એનું જે રીતે ચરિત્ર ચિત્રણ થયું છે, અને અમુક ફિલ્મોએ પણ એને જુદી રીતે દેખાડ્યા છે. એટલે જ્યારે આ પાત્ર વિશે વાત આવે ત્યારે હિન્દી ફિલ્મમાં રણવીર સિંઘે એટલું બધું એને લાઉડલી ને એટલું બધું જરા જુદી રીતે પરફોર્મ કરી રાખેલું છે, એટલે રેફરન્સમાં કદાચ કલાકાર તરીકે અને ઓડિયન્સ તરીકે પણ એ જ નોટ મળે કે આવો જ કોઈક હશે, આવી જ એની કદાચ પ્રવૃત્તિ હશે, આ જ બધી પ્રકૃતિ હશે. તો એ ચેલેન્જિંગ રહ્યું કે તમારે જરા જુદું બતાડવું છે. પેલો એકદમ ખૂબ ઉત્સાહી ને ખૂબ લાઉડ ને ગુસ્સાવાળો ને બિલકુલ આમ ઉછાંચળો કહેવાનું મન થાય એવા પ્રકારનો, અને તમે અહીંયા એકદમ ઠરીને બેઠા. ઇતિહાસ વાંચ્યો છે, એના માટે કોઈ ખાસ તૈયારીઓ કરી હતી? ખિલજીના પાત્રના પુસ્તકો કે અભ્યાસમાંથી નીકળવાનું બન્યું, એવું બધું કંઈ કરવું પડ્યું? પહેલી વાત તો થેન્કફુલી મેં ફિલ્મ જોયું નહોતું, એટલે મને ખબર નહોતી કે એણે કેવું પરફોર્મ કર્યું. નંબર 2, હું એ બધી કોમ્પિટિશનમાં પડતો જ નથી. હું મારું કામ કેટલું બેસ્ટ રીતે કરી શકું હું એટલું જ જોઉં. હું એ કે આના કરતાં સારું કરવું કે આના કરતાં આગળ જવું, એ રીતે હું આઈ ડોન્ટ લુક એટ. પણ એ સરખામણી થવાની બીક હતી કે લોકો તરત જ એવું કરશે કે આ બાજુ રણવીર સિંહ ને આ બાજુ દર્શન, તો કદાચ કમ્પેરિઝન તો એ લોકો કરશે, મારે શું, મારે કાંઈ લેવા દેવા નહીં, બરાબર. અચ્છા, હવે મારે જે અલાઉદ્દીન ખિલજીને પોર્ટ્રે કરવાનો હતો, એ જે સ્ક્રિપ્ટમાં છે, જે બુકમાંથી સ્ક્રિપ્ટમાં લખ્યું છે રામ મોરી અને વિજયગીરી બાવાએ, મારે એ કરવાનું હતું. હવે જો હું ઇતિહાસ વાંચવા જાઉં અને એમાં કંઈક બીજી રીતે, કારણ કે એમાં તો
હવે આખું એની લાઈફ 50, 60, 70 વર્ષની જેટલી પણ હોય એમાં એ કંઈક અલગ જ હોય. ઓફકોર્સ. તો મારે આને જસ્ટિસ આપવાનું છે. તો ઇટ્સ બેટર કે હું એ બધામાં ન પડું, આને હું કેવી રીતના બેસ્ટ રીતે કરું એ હું જોઉં. તો આમાં ઘણું બધું ઉર્દુ યુઝ કર્યું છે એ લોકોએ. તો ઉર્દુ જનરલી બોલતા હોઈએ છીએ આપણે, અને અમે બોમ્બેમાં તો હિન્દી ને ઉર્દુ ને ગુજરાતી ને ઇંગ્લિશ ને બધું મિક્સ બોલતા હોઈએ છીએ. પણ સ્ટીલ થોડા પ્રોનાઉન્સિએશન માટે મારા એક બહુ જૂના થિયેટરના સર હતા, એમની સાથે થોડા સેશન્સ કર્યા મેં. વિજયભાઈ સાથે વાતચીતો કરી. પણ છતાંય જ્યારે ફર્સ્ટ ડેનું શૂટ હતું ને, તો એ વખતે શૂટિંગ વખતે એવું હતું કે હું એક મરાઠી ટેલિવિઝન શો કરી રહ્યો હતો બોમ્બેમાં. તો ત્યાંથી ફ્લાય કરીને અહીંયા આવું ને અહીંયાથી ફ્લાય કરીને ત્યાં જાઉં ને, એવી રીતના 2 એક સાથે શૂટિંગ કરતો હતો હું, 2 શિફ્ટમાં. ફર્સ્ટ દિવસનું શૂટિંગ હતું, અને જે ફર્સ્ટ એન્ટ્રી સિક્વન્સ જ હતો કે ઘોડા ઉપર જે આવે છે અને પછી પેલા બધા માથા દાટેલા છે ને એ બધું, અને મારા સૂરજ પકડાય નહીં, મારાથી થઈ જ નહોતું રહ્યું. આઈ વોઝ વોકિંગ એન્ડ આઈ વોઝ ટોકિંગ અને ઇટ વોઝ નોટ હેપનિંગ. અને મને ખબર પડતી હતી કે આ, અને સડનલી આમ સવારના ઉઠીને એમ તમે વિચારો કે આજે હું રાજા, આજે હું ખિલજીત, એવું તો થવાનું યુ કાન્ટ. અને થાય નહીં. વિજયભાઈએ એ દિવસે પેકઅપ કરી નાખ્યું. અને ઇટ વોઝ અ હ્યુજ સિક્વન્સ, વેરી એક્સપેન્સિવ સિક્વન્સ. કારણ કે આટલા બધા ક્રાઉડના લોકો, 300-400 જણા, આટલી આખી માર્કેટ છે, તો પછી બધું ફ્રૂટ્સ ને આ ને તે ને બધું બહુ એક્સપેન્સિવ, ઘોડા ને. પણ એમણે પેકઅપ કર્યું. અને પછી કે તમારા માટે નથી કર્યું મેં, દેર આર અધર પ્રોબ્લેમ્સ. પણ મારો પણ પ્રોબ્લેમ હતો એ મને ખબર હતી, કારણ કે મારો સૂર નહોતો આવી રહ્યો. પછી મેં સાંજે એમને ફોન કર્યો, મેં કીધું એક કામ કરો, તમે છે ને કોઈ નાના સીનથી શરૂ કરો. ઓકે, જે બહુ કંટ્રોલ્ડ લોકેશનમાં હોય, નાનો સીન હોય, જરા લેટ મી જસ્ટ ગેટ ઇન ટુ ઇટ. પછી 1-2 દિવસનો ગેપ હતો, અને એક નાના સીનથી શરૂ કર્યું, જરા એક સૂર, પછી એ સૂર હાથમાં આવી ગયું મને એ, અને પછી થઈ ગયું, પછી વાંધો ના આવ્યો. પણ એ પકડાતા વાર લાગી, અને થોડું મોંઘું પડ્યું. ઇટ ઇઝ નોટ દેટ ઇઝી, પણ થઈ ગયું બધાના સપોર્ટથી. સૌથી વધારે અઘરું દ્રશ્ય આખી ફિલ્મમાં તમારા માટે કયું રહ્યું? લાસ્ટ, જ્યારે ત્રાગું થાય છે. હા, લાસ્ટ. કારણ કે એક તો મારે, હવે પેલા લોકો જ બોલે છે બધા, હું તો વધારે બોલતો નથી, અને મારું ટ્રાન્સફર્મેશન છે કે આટલો શ્રૂડ માણસ આવા 50 જણાના માથા જોઈને એણે 50,000 લોકોને મારી નાખ્યા છે. કરેક્ટ. તો કેવી રીતના ટ્રાન્સફોર્મ થવાનો? બરાબર. પણ એ થયો તો હવે એ મારે કઈ રીતે કરવું? આઈ વોઝ રિયલી વરીડ અબાઉટ ઇટ. કારણ કે એ આખી એક પ્રોસેસ બતાવવાની હતી કે ધીરે 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 નાવ હી ઇઝ ટ્રાન્સફોર્મિંગ. અને છેલ્લે પછી એક આખું મોનોલોગ પણ બોલવાનો છે કે જેમાં સોરી બોલે છે એ માણસ. કે જે માણસ સોરી તો મતલબ સાંભળે નહીં, કોઈ સોરી બોલે તો એને માન નાખે. બરાબર છે. એની જગ્યાએ એ સોરી બોલે. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ઇટ વોઝ કે આ, અને એ સૂર મળવો પણ બહુ ડિફિકલ્ટ હતો કે આ એક એના કેરેક્ટરમાં રહીને એનું એક ડિગ્નિટી રાખીને એ આખું મોનોલોગ બોલવાનું છે, એ સોરી બોલવાનું છે. એ જરા, પણ વિજયભાઈ હતા, બીજા બધા હતા, થઈ ગયું. એ કસુંબોનો ઓવરઓલ અનુભવ કારકિર્દીમાં કેટલો મહત્વનો રહ્યો? કારણ કે એક ઐતિહાસિક વાર્તા ઉપરથી આ ફિલ્મનું નિર્માણ થયું છે. બીજું કે ગુજરાતી ભાષામાં આ પ્રકારનું છેલ્લા 2 દાયકામાં નિર્માણ થયું હોય, કોઈક આ પ્રકારનું સ્કેલ ઉપર કંઈ થયું હોય એવું ખાસા સમયે બન્યું છે, એનો તમે ભાગ રહ્યા છો. ફિલ્મ ચાલી પણ ખૂબ, લોકોને પસંદ ખૂબ આવી. ઓવરઓલ કસુંબોને તમારા કરિયરના આખા ગ્રાફમાં કેવી રીતે જુઓ છો? શું અનુભવથી યાદ કરો છો? એક તો જુઓ, આ ટાઈપનું ઐતિહાસિક કેરેક્ટર મેં કરેલું નહીં ક્યારે. અને મને ટેલિવિઝનમાં ઘણી બધી ઓફર આવે મેથોલોજી સિરિયલ્સની, જાતના અમુક દેવોના અને એવા કેરેક્ટર. આઈ સ્ટ્રેટ અવે સે નો, કારણ કે મારાથી નથી થતું. મને એ જે
ધ વે એ ટેલિવિઝનમાં થાય છે ને મેથોનું પરફોર્મન્સ થોડુંક ઓવર ધ ટોપ, મને નથી આવડતું. એટલે હું સીધું ના પાડતો કે હું નહીં કરી શકું. એટલે આ મારા માટે ચેલેન્જિંગ જ હતું, કારણ કે આ જરા એ જૂનવાણી ટાઈપનું, પણ થેન્કફુલી એવું એ રીતનું એ વિઝ્યુઅલાઇઝ કર્યું નહોતું વિજયભાઈ, તો વાંધો ના આવ્યો. પ્લસ નેગેટિવ કેરેક્ટર, હવે ટેલિવિઝનમાં મેં જે કેરેક્ટર્સ કર્યા છે એ બધા ટુ ગુડ ટુ બી ટ્રુ છે. બધા એટલો સારો માણસ જોવા જ ન મળે એવા કેરેક્ટર, અને એમાંથી એકદમ આટલું નેગેટિવ, આટલું શ્રૂડ. એટલે મેં તમને કીધું ને કે પેલું વચ્ચે 1-2 દિવસ ગયા અને આઈ વોઝ લુકિંગ ફોર ધ કે સુર. એટલે ખબર નહીં, એ મેં મારા માણસને ઉપાડ્યો અને હું કંઈક મોલમાં ગયો અમદાવાદના, અને મેં અણસણ કંઈક શોપિંગ કરી કંઈક 50,000થી ઉપરની, અને આ બધું લઈને પછી આવીને પછી મને થયું મેં કેમ આવું કર્યું, વોટ એમ આઈ ડુઈંગ. પણ પછી મને સમજાયું કે મને છે ને ઓલું એક અનડિવાઇડેડ પાવર ફીલ કરવો હતો કે ભાઈ આઈ હેવ ઓલ ધ પાવર, આઈ કેન બાય એનીથિંગ, આઈ કેન ડુ એનીથિંગ. મે બી કદાચ એટલા માટે મારી બોડીએ આ રિએક્ટ કર્યું છે. અને એ કારણ કે એ પ્રોસેસ સતત ચાલુ હોય તમારી અંદર, ઓફકોર્સ, કે આને કઈ રીતે શું કરવું, કયું જેસ્ચર કરવું, કઈ બોડી લેંગ્વેજ કરવું, કયો સુર પકડવું, તો એ અંદર 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 ચાલતું રહે તો કદાચ એ મારાથી થઈ ગયું. હવે મને કઈ તો હું કાલે ગયો હતો મોલમાં, બધું જોયું મેં ના કઈ નથી. એ વખત જ ઘણો ખર્ચો થઈ ગયો છે. So Kasumbo is a remarkable space or a point in your career. How do you see that? This film ને કઈ રીતે જુઓ તમે આ ગુજરાતી ભાષાની આ ફિલ્મને? હા, એટલે ગુજરાતીમાં એક તો મેં વધારે કામ કર્યું નથી. મારી પહેલી ફિલ્મ હતી હેલો, જેની રિલીઝ એટલી બધી બરાબર થઈ નહોતી, બાકી પિક્ચર તો સારી છે. આ ફિલ્મથી અહીંયા ગુજરાતમાં લોકોને ખબર પડી કે અચ્છા હું એક ગુજરાતી એક્ટર છું, અને આવી એટલી મોટી ફિલ્મનો પાર્ટ છું. તો આઈ એમ વેરી ગ્રેટફુલ. અને મને જેટલા પણ જૈન લોકો આ ફિલ્મ જોવા આવતા હતા, તો અમે લોકો ઘણી બધી થિયેટર વિઝિટ કરી, અહીંયા કરતાં વધારે બોમ્બેમાં. ટુ માય સરપ્રાઇઝ એ લોકો પણ મને બહુ પ્રેમ આપતા હતા. જ્યારે કે એમણે હેટ કરવું જોઈએ મને, પણ એમનો એટલો પ્રેમ મળ્યો મને. અને મેં કીધું કે યાર મેં તો નેગેટિવ કેરેક્ટર કર્યું છે, તો આ પિક્ચરથી મને બહુ પ્રેમ મળ્યો છે. વાહ, કોઈ બહુ યાદગાર પ્રતિભાવ, કોઈનો ફીડબેક, કોઈ રિસ્પોન્સ જે તમને બહુ જ આમ મેમોરેબલ થઈ ગયો હોય કસુંબો દરમિયાન? હું એટલું બધું યાદ નથી રાખતો. હું પ્રેઝિસને સાંભળીને પછી ભૂલી જાઉં છું. એટલે આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ દેટ. દર્શનભાઈ, આ ક્ષેત્રમાં કઈ રીતે આવવાનું બન્યું? નક્કી કર્યું હતું જ કે થિયેટર કરવું છે, કે કલાકાર બનવું છે, કે કમસે કમ એક્ટર તરીકે કારકિર્દી જમાવવી છે? આઈ થિંક જો હું ભૂલ ન કરતો તો તમારું ભણતર તો 10મા સુધી અમદાવાદમાં જ થયું છે. એ પછી તમે મુંબઈ ગયા અને મુંબઈના થઈ ગયા. એટલે અમારું છે ને ભાવનગર પાસે એક ગામ છે ગરડા સ્વામિનારાયણ, બરાબર છે, મુખ્ય કેન્દ્ર છે. હા, એનું મુખ્ય કેન્દ્ર. ત્યાં અમારો સિનેમા હોલ છે, હ્યુજ 500 સીટર. તમારો એઝ ઇન તમારો? એટલે અમારા ફેમિલીનો. ઓકે. તો મારી બધી રજાઓ ત્યાં, બધા વેકેશન ત્યાં. 2 દિવસની રજા પણ પડી હોય અમદાવાદમાં તો ત્યાં જ. અને નાનપણમાં સવારથી સાંજ એકદમ ફર્સ્ટ રોમાં બેસીને પિક્ચરો જોયા કરવાની, ને સ્પેશિયલી અમિતાભ બચ્ચનની. હું જાઉં તો મારા દાદા મારા માટે સ્પેશિયલી અમિતાભ બચ્ચનની ફિલ્મો લગાડે. વાહ. અને આખો દિવસ આ જ ધંધો કરવાનો. અને એમ થયું કે આ જ કરવું છે મારે. આઈ વોન્ટ ટુ બી હિયર. એ એક અંદર હતું. હવે એ એક અંદરથી એક ફોર્સ હતો કે ફોર્સે મારી પાસે આ કરાવી લીધું. ઇટ હેપન્ડ. કારણ કે હું અહીંયાથી ભણવા માટે મેં એન્જિનિયરિંગ કર્યું છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન. ઘણી વાર આમ મજાકમાં કહેતો છું કે આ છે ને કંઈક જીવનમાં કંઈક કરવું હોય ને ખબર ના પડતી હોય તો એન્જિનિયરિંગ કરી નાખું, પછી તમને સમજાતું હોય છે કે આપણે શેના માટે છીએ. એક સીટ બગડે પણ તમારી લાઈન પકડાઈ જાય. તો
એન્જિનિયરિંગ કરીને પછી સેલ્સ કરતો હતો હું. ઓહ. અને મને ખાલી એટલું હતું કે મારે બોમ્બેમાં ટકી રહેવું છે. બિકોઝ એ વખતે એવું હતું કે પપ્પાએ કીધું એન્જિનિયરિંગ પતી ગયું, હવે તું પાછું અમદાવાદ આવી જા. પપ્પા એ વખતે ત્યાં ગામમાં થિયેટર સંભાળતા હતા. મેં કીધું યાર ના, હવે હું અમદાવાદ નહીં આવી શકું. એકવાર હું બોમ્બેમાં આવી ગયો અને આઈ વોન્ટ ટુ ડૂ ધીસ. મેં કીધું હું નહીં. તો હું 6-8 મહિના તો પછી ગામડે જઈને રહ્યો હતો. ત્યાં પછી દોસ્તારના ખેતરમાં જવાનું ને પછી દવા છાંટવાની, પાણી વાળવાના ને કોકના ખેતરે તુવેર ચોરવા જવા, સિંગ ચોરવા જવાની, આવું બધું કર્યું છે. તો પછી એક ઓપોર્ચ્યુનિટી મળી, પાછો હું સમહાવ કોઈ રીતે બોમ્બે લેન્ડ થયો. અને એ કામ કરતાં કરતાં આઈ વોઝ લુકિંગ ફોર ઇટ કે ભાઈ મને આવડતું નથી તો મારે પહેલાં શીખવું પડશે, આના વિશે ભણવું પડશે. આવી રીતના હું ડાયરેક્ટ, અને આઈ યુઝ ટુ બી વેરી શાય પર્સન, વેરી શાય. એટલે એ વખતના મારા ઓળખીતા લોકોને વિશ્વાસ ન થાય કે હું એક્ટર બનીશ, કારણ કે હજી હું થોડો શાય ટાઈપનો જ છું. મેં કીધું આ રીતના તો હું નહીં કરી શકું. પછી થિયેટર ઇન્ટ્રોડ્યુસ થયું ને ત્યાં સુધી મેં એક પણ નાટક જોયેલું નહીં લાઈફમાં. મને ખબર જ નહીં કે આ રીતનું એક આર્ટ ફોર્મ છે એમ. કારણ કે મેં તો ઓલું મારા ગામમાં બધી જીતેન્દ્રની ને મિથુનની ને ધર્મેન્દ્રની ને ગોવિંદાની ને આ બધી પિક્ચરો જોયેલી હતી. કારણ કે ગામમાં તો એમની જ પિક્ચરો ચાલે બધી, કોઈ આર્ટ ફિલ્મ ને એવું બધું ના ચાલે. ને મારું તો એ જ એનું એક્સપોઝર હતું. પછી થિયેટર કર્યું તો પછી ધીમે ધીમે ખબર પડી, એન્ડ દેન સો એન્ડ સો ફોર્થ. સો થિયેટર કર્યા પછીની સ્ટ્રગલ કેવી રહી? શું દિવસો જોયા મુંબઈમાં જે કદાચ? ના, એવા કોઈ ખરાબ દિવસો નથી જોયા મેં. સ્ટ્રગલ એટલે આમ બસ સ્ટેન્ડ ઉપર સુઈને ફોટો પડાવી લીધો મેં કે હું કહી શકું કે જો બસ સ્ટેન્ડ ઉપર સૂતો. બાકી એ તો બધું નોર્મલ બધાએ કર્યું જ હોય. એટલે એમાં કંઈ કે બધા સાથે રહેતા હોય એક નાના રૂમમાં બોમ્બે જેવા શહેરમાં, પછી તમે નાના મોટા કામ કરો, ખર્ચો પાણી નીકળી જાય, વાંધો ન આવે. એટલે એમાં વધારે. સો યુ સ્ટાર્ટેડ વિથ ટેલિવિઝન? હા, એટલે નાટકો તો કરતો હતો થોડા, પણ કમર્શિયલ નાટકો મેં વધારે નથી કર્યા. 2 કે 3 માંડ કર્યા છે. અને પછી હું ડબિંગ કરતો હતો. ઓફકોર્સ. હા, એનાથી થોડુંક શું ખર્ચો પાણી નીકળતો હતો. અને પછી થોડું ગુજરાતી ટેલિવિઝન થોડું ઘણું કર્યું. એન્ડ દેન આઈ ગોટ માય ફર્સ્ટ શો ઇન 2009, આપકી અંતરા. હા, આપકી અંતરા ઝી પર આવતો હતો. જી. અને પછી તો બહુ લોકપ્રિય ચહેરો તમે બની ગયા, અને ઘણી બધી સિરિયલ્સ તમે બેક ટુ બેક ડેલી સોપ્સ જેને કહેવાય એ સોની ઉપર ને ઝી પર ને જુદી જુદી જગ્યાએ કરી. આ ટેલિવિઝનનો અનુભવ અમને જરા જણાવો, કારણ કે મેં જેની સાથે અત્યાર સુધી વાત કરી છે કાં તો એ ગુજરાતી ફિલ્મના કલાકારો રહ્યા છે અથવા તો લેજેન્ડરી પર્સનાલિટીઝ રહી છે, અને એમનું ફલક બહુ મોટું રહ્યું છે. ટેલિવિઝનના એ કલાકારો સાથે મારો વાત કરવાનો એ અવસર આવ્યો નથી કે જ્યાં હું એમની જિંદગીમાં જરા ડોક્યુ કરી શકું, કે અમારા દર્શકો એમની જિંદગીને થોડું જાણી શકે. તમે ઘણું કામ કર્યું છે. કેવી હોય છે આ ડેલી સોપની લાઈફ, ને શું તકલીફો પડે છે? હાઉ ઇઝ ઇટ? કેવી રીતે ત્યાં આગળ આ બધું મેકિંગ થાય છે? પ્લીઝ જણાવો. ડેલી સોપમાં એવું છે કે ટાઈમ નથી હોતો તમારી પાસે, એટલે થોડી ક્વોલિટી હેમ્પર થાય. કારણ કે ક્વોન્ટિટી ઉપર ધ્યાન આપવાનું છે તમારે, મિનિટ્સ કાઢીને આપવાની છે તમારે, ફટાફટ શૂટ કરવાનું છે. એટલે રાઇટરે ફટાફટ લખીને આપવાનું છે, ડિરેક્ટરે પણ એના શોર્ટ તરત વિચારીને શોર્ટ લઈ લેવાના છે. એક્ટરે પણ લાઈનો યાદ રાખીને જેટલું એ વખતે તમને શું છે એ રીતે તમારે કરવાનું છે. અને આવું પછી રોજ એવરી ડે. અને ઘણીવાર તો મેં અમુક બાલાજીની એવી સિરિયલ કરી છે કે જેમાં સવારે 7 વાગ્યાનો કોલ ટાઈમ હોય, અને સેટ ઉપર આમ ચપટી વાગતો કે ચલો આજ કા. એટલે એ જ દિવસનો એપિસોડ અમે એ જ દિવસે શૂટ કરતા હોય. ઓહો. એટલે એ હું 7 વાગે પેકઅપ કરું અને ઘરે જાઉં તો 9:30 વાગે મને એ જ એપિસોડ દેખાય ત્યાં. ઓ બાપરે. યા, તો એ એટલું પ્રેશર હોય છે ટેલિવિઝનમાં. સો ક્વોલિટી તો
એટલે ટેલિવિઝન પર જોતા તો એવું લાગે નહીં કે આ કદાચ, હા, તમે અમુક પ્રકારના કોન્ટેન્ટની દ્રષ્ટિએ જુઓ તો તમને એવું લાગે કે આ લોકો કેમ આવું બધું કરે છે, આવું કોની જિંદગીમાં થાય છે, આ ક્યાં થાય છે, આ કયા પરિવારો છે. એક્ઝેક્ટલી. એટલે અમને આમ ઘણી વાર સ્ક્રિપ્ટ આવે તો એમ થાય કે આ શું લખ્યું છે યાર, પણ પછી કરવાનું તો છે જ, રાઈટ, કંઈ ઓપ્શન જ નથી. રાઈટ. તો પછી એકદમ પોતાની જાતને પેલું કરીને કરવું જ પડે કે ભાઈ નહીં, બેસ્ટ સ્ક્રિપ્ટ છે આ બેસ્ટ છે તો જ કરી શકો ને તમે, ઓફકોર્સ. નહીતર ના થઈ શકે. નહીતર પછી છે ને તમારું પરફોર્મન્સ પણ કરપ્ટેડ લાગે. પણ આખી ટેલિવિઝનની દુનિયામાં એવું લાગે દર્શનભાઈ કે ઘણું બધું જે જોઈએ છે કે જે દેખાડવામાં આવે છે, આવું કદાચ થતું હશે, પણ કદાચ આ થોડું વધારે પડતું એક્ઝેઝરેશન છે કે ફેક છે કે કદાચ ઓવર રિએક્ટેડ છે, એક સાવ જ ખોટા નેરેશનનો આપણે ક્યાંક હિસ્સો છીએ, આપણી પાસે કોઈ ઓપ્શન પણ નથી. તો કલાકારોની પોતાની માનસિકતા ત્યાં આગળ કેવી રીતે ત્યાં સંભાળતા હોય છે, એ લોકો શું વિચારતા હોય છે? ટેલિવિઝનથી ખાલી એ જ શીખવાનું છે કે શું નથી કરવાનું. whenever I was doing television, except my first show આપકી અંતરા, રાઈટ, હું સતત મારી જાતને એ મેસેજ આપતો હતો કે આ નથી કરવાનું દર્શન, આ નથી કરવાનું. આઈ એમ ડુઈંગ ઇટ ટુ અર્ન મની. બિકોઝ જેટલા પૈસા ટેલિવિઝનમાં છે એટલા ક્યાંય નથી, કારણ કે એ રેગ્યુલર વર્ક છે ને. કરેક્ટ. પણ ટેલિવિઝનથી, અને એ બહુ મોટું લર્નિંગ છે કે શું ન કરવાનું એ તમને ખબર પડી જાય તો તમારી પાસે નેરો થઈ જાય ને આખું, કે ભાઈ હા, તો પછી આમાંથી જ કંઈક કરવાનું છે. કરેક્ટ. શું મોટાભાગના કલાકારોની આ ફિલોસોફી હોય છે? મને ખબર નથી. એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન, મારી આ ફિલોસોફી છે. બટ બધાનું નથી હોતું એવું કદાચ. બધું ધરખમ લોકપ્રિય હોય છે આ કલાકારો. અરે એટલે જબરદસ્ત લોકપ્રિયતા હોય છે એમની. એટલે ભલે શાહરૂખ ને સલમાનને આપણે એક બાજુ કરીએ, પણ દે આર એક્સ્ટ્રા ઓર્ડિનરીલી પોપ્યુલર. સ્પેશિયલી ઓવરસીઝ, આઉટ ઓફ ઇન્ડિયા જાઓ ને તો એમના માટે શું છે, ફિલ્મો એટલી બધી કંઈ આવતી નથી થિયેટરમાં, અને થિયેટર સુધી જવું આવું આ તે, એમના માટે ટેલિવિઝન. તો ત્યાં ટેલિવિઝન સ્ટાર ઇઝ અ બિગર સ્ટાર દેન ફિલ્મ સ્ટાર્સ. કરેક્ટ. મેં તો આ જોયું છે અને અનુભવ્યું છે, એટલે મને ખબર છે. સ્પેશિયલી અમુક ટેલિવિઝનના એક્ટર તો શિફ્ટ થઈ જતા હોય છે બીજા દેશમાં, અને ત્યાં જ પછી કરતા હોય છે. ઓહો. યા, એટલે ટેલિવિઝન બહુ વાસ્ટ. મને મારા સોશિયલ મીડિયા ઉપર એવા દેશથી ને એવી લેંગ્વેજમાં મેસેજ આવે, કોઈ એપ્રિસિએશનના, કેમ થાય આણે ક્યારે બ્લેક લોકોના, અને પછી કંઈક ભલતી જ કોઈ કન્ટ્રીના. તો એ આ શું ડબિંગ થઈને અલગ અલગ લેંગ્વેજમાં ડબિંગ થઈને આ બધી સિરિયલો ત્યાં ચાલતી હોય. યસ. તો એ પછી મને ખબર પડી, મને આ બધા મેસેજીસ કેમ આવે છે મને, અને આ ક્યાંથી આ લોકો જોવે છે. એટલે મારો એક શો હતો, ક્યા હુઆ તેરા વાદા. ક્યા હુઆ તેરા વાદા, યસ. તો એનું કંઈક ઇંગ્લિશમાં નામ હતું, આઈ ફોરગોટ ધ નેમ. તો એ નામથી આમ લખે એટલે એમ થાય, હે આવો શો મેં ક્યારે કર્યો? પછી થાય અચ્છા હા પ્રોમિસ, હા ધ પ્રોમિસ. એનું નામ હતું ધ પ્રોમિસ. ધ પ્રોમિસ, આવો તો મેં શો જ નથી કર્યો. પણ પછી ખબર પડે, અચ્છા ત્યાં આ લેંગ્વેજમાં આ નામથી શો ચાલે છે. તો ટેલિવિઝન એક્ટર્સ આર વેરી ફેમસ, હ્યુજલી પોપ્યુલર, હ્યુજલી. આ ટાયરિંગ છે આખું ટેલિવિઝન કરવું. એક સમયે કલાકારી ઉપર કે તમારી ટેલેન્ટ ઉપર થાક લાગી જાય અથવા તમને કંટાળો આવી જાય, એવું કંઈ થાય, એ પ્રકારનું માધ્યમ છે. ઓવર મને તો મારું કામ બહુ ગમે છે, એટલે કંઈ પણ ઇટ્સ નોટ ટાયરિંગ. whenever I am in front of the camera, I feel lighter. It's my catharsis. એ બધું મારું ત્યાં હું આમ છે ને બહુ એક્સપ્રેસિવ નથી લાઈફમાં, પણ કેમેરા સામે બધું મારું ઇમોશન્સ, મારા એક્સપ્રેશન્સ, મારું બધું ત્યાં નીકળી જાય. તો હું છે ને પછી એકદમ આઈ ફીલ વેરી લાઇટ એન્ડ આઈ એમ વેરી હેપી. એટલે હું ખુશ હોઉં બધાને, પછી મારી આજુબાજુના લોકોને પણ હું ખુશ રાખું. તો મારા માટે આ ટાયરિંગ નથી. મારી પાસે રોજ શૂટિંગ કરાવું કરીશ. આઈ એમ લાઈક દેટ. તો ટેલિવિઝનમાં ભજવેલા કિરદારોમાં તમારું પ્રિય કયું, તમને સૌથી પસંદીદા કયું યાદગાર છે? જો એક તો મારો પહેલો શો જે હતો આપકી અંતરા, એટલા માટે કારણ કે એ બહુ સરસ લખાયેલો હતો,
અને બહુ સરસ ડિરેક્ટ થયો હતો. અને એ વખતે એણે ખાસી ચર્ચા પણ જગાવી હતી, કારણ કે એ વખતમાં જે પ્રકારનું પ્રસ્તુતિ થતી હતી એમાં જરા જુદા પડતો એક શો ને વિષય હતો કે ભાઈ જે મારું કેરેક્ટર છે, લીડ કેરેક્ટર, એ સફેદ કુર્તો પાયજામો પહેરે છે ઘરમાં, અને મેં રિયલ લોકેશન પર શૂટ કરેલું, સેટ વેટ નહોતો બનાવ્યો એમ, અને બહુ ઓલા પાકિસ્તાની શોઝ નહોતા એ ટાઈપની એનું લુક લાગે. અને વાત એવી હતી કે ભાઈ એક ઇલિજિટિમેટ ઓટિસ્ટિક ડોટર અને ફાધરની સ્ટોરી હતી. તો ઓટિઝમ લોકોને ખબર પડી કે ભાઈ ઓટિઝમ શું છે. તો એમને ઘણા લોકોને ખબર પડી કે યાર આ મારું બાળક છે ને આ અંતરા જેવું કરે છે. રાઈટ. તો એ ગાંડું નથી, આને કંઈક બીજી બીમારી છે. તો પછી એમણે ગોત્યું, અને પછી અમે લોકોએ ધીમે ધીમે એવું પણ શરૂ કર્યું હતું કે એમને કંઈક ગાઈડન્સ મળે. તો એક અવેરનેસ અલગ રીતની ફેલાઈ આ શોથી. અને એ કેરેક્ટર એકદમ ભારી ભરખમ કેરેક્ટર ને કરવાની બહુ મજા આવેલી મને. તો એ તમારું પસંદીદા છે. અને બીજું જે મારો એક શો હતો ઇતના કરો ના મુझे પ્યાર. ઇતના કરો ના મુझे પ્યાર, જેમાં મારું કેરેક્ટર છે ને એકદમ કન્ફ્યુઝ રહેવાવાળું અને એકદમ લાઇટ, અને એને કંઈ ખબર નથી એમ, એ કરી નાખે છે બધું, વેરી હ્યુમરસ બહુ. તો એ કરવાની પણ મને બહુ મજા આવી, કારણ કે જ્યારે આવું કોમેડી કરતા હોય ને તમે, કોઈ પણ કોમેડી સબ્જેક્ટ કરતા હોય, હ્યુમરસ કેરેક્ટર કરતા હોય, તો રિયલ લાઈફમાં પછી હું છે ને એવો જ રહું, એકદમ લાઇટ. અને તો એ એમ થાય વચ્ચે વચ્ચે કે યાર આવું બધું છે ને નેગેટિવ ને આ ને તેને બધું કરીએ, પણ વચ્ચે આવું એકાદ આવી જવું જોઈએ, જેથી આમ રિલેક્સ થઈ જવાય આમ પાછા લાઈફમાં. કારણ કે આપકી અંતરા કરતો હતો ને, એ પત્યું 1 વર્ષ જેટલું ચાલ્યું. 2-3 મહિના સુધી હું આમ સિરિયસ જ રહું, અને મને એમ થાય હું આટલો સિરિયસ કેમ રહું છું લાઈફમાં. પછી ધીમે ધીમે સમજાયું કે યાર આ નીકળવું પડશે મારે, આવું ના ચાલે કે અંદર હારે લઈને ફરવાનું ના હોય. એટલે પછી ધીમે ધીમે હું શીખ્યો કે ભાઈ કેરેક્ટર પત્યું એટલે કપડાં કાઢીને મૂકી દેવાના, એને સાથે લઈને નહીં ભરવાનું. સો ટીવી પર પહેલો બ્રેક કેવી રીતે મળ્યો? હાઉ ડીડ યુ એન્ટર, ક્રેક દેટ? હું કોઈ તો ગુજરાતી નાટકમાં રિપ્લેસમેન્ટ કરતો હતો, ત્યારે મારા એક સર છે, એમણે કીધું કે ભાઈ અહીંયા એક ઓડિશન ચાલે છે, અને એમને છે ને નસરુદ્દીન શાહ જેવો કોઈ બાપ જોઈએ છે એમ, તો તું ઓડિશન આપ્યો. મેં કીધું મારે ફાધરનું કેરેક્ટર જ નથી કરવું, મારે ઓડિશન જ નથી આપવું, બિકોઝ આઈ એમ યંગ ઇનફ, અને આ ટેલિવિઝનમાં ટાઈપકાસ્ટ થઈ જાય છે, મારે નથી કરવું. તો કે ભાઈ તું ઓડિશન આપ ને પછી નહીં કરતો, બસ ના પાડી દેજે. તું ઓડિશન આપવા જતો રહ્યો. પછી એ લોકોનો ફોન આવ્યો, એટલે મેં મારે નથી કરવું. તો કે તમે મળવા તો આવો. તો હું ગયો. મને ફાધર કરવું નથી ભાઈ, આઈ એમ ટુ યંગ. અને પણ પછી ચેનલ ને પ્રોડ્યુસર ને રાઇટર ને ડિરેક્ટર બધાએ બેસાડીને મને સમજાવ્યો, અને થેન્કફુલી મેં હાય પાડી અને એ શો હું કરી શક્યો. કારણ કે એ શોનો ઇટ્સ અ વેરી ગુડ શો, એ શો જ સરસ છે. યસ. પણ હા, તો મારું શરૂઆત નાથી થઈ. આટલું સરસ ટેલિવિઝન કરતા હતા, સરસ મજાનું કામ મળતું હતું, સરસ મજાના કિરદારો લોકપ્રિય હતા, પછી પાછું ટેલિવિઝન થોડી વાર હોલ્ડ પર મૂકી દીધું. સો એ ડેલિબરેટ ડિસિઝન હતો કે પછી એવું થયું કે બસ હવે આ ટેલિવિઝનવાળી જિંદગી કે આ લોકપ્રિયતા લઈ લીધી, હવે ફિલ્મો કરવી છે? ના, એવું કાંઈ નહીં. એટલે હું લાઈફ પ્લાન કરીને જીવતો નથી. સો ગો વિથ ધ ફ્લો. આઈ ગો વિથ ધ ફ્લો. પણ ટેલિવિઝનમાં છે ને આ જે ટાઈપકાસ્ટ વાળો ચક્કર છે એક જરા, તો એક સેમ ટાઈપના કેરેક્ટર્સ જો આવે ને તો હું નથી જ કરતો. જો મને ફાધરનું કેરેક્ટર વારંવાર આવે ને તો હું નથી જ કરતો, કે પછી એક મેં જેવું કે કરેલું હોય તો હું નથી કરતો. અને કાં તો પછી બહુ પૈસા માંગી લઉં. એટલે કદાચ એ લોકો ના પાડે. અરે ઘણી વાર હા પાડી દેતા હોય છે યાર, તો પછી ગડબડ થઈ જાય છે. પણ બીજું કોઈ એવું સ્પેશિયલી ડિસાઇડ કર્યું કે ભાઈ બસ હવે મેં આ કરી લીધું, હવે આ નો. તો હજી ટેલિવિઝનમાં મને કંઈ મળશે સારું અને એવું લાગશે કે હા કરવું છે તો કરી લઈશું. પછી ફિલ્મો શરૂ કરી તમે, અને એક બહુ અદ્ભુત ફિલ્મ તમારી આવી હતી પરમાણુ. જી.
અને બીજી એવી જ રામ સેતુ, જો હું ભૂલ ન કરતો હોઉં તો. પણ પરમાણુમાં તમારું ખાસું વિઝિબલ જેને કહેવાય કે કેરેક્ટર હતું, અને તમે એક જ હતા જે બધા થિયેટરવાળાને ઊંચા નીચા કરતા હતા કે આ હખણો બેસતો નથી, લોહી પીવે છે. હાઉ ડીડ યુ ગેટ દેટ ફિલ્મ? થ્રુ ટેસ્ટ ઓડિશન. મને ફોન આવ્યો કે હા, સો દે કોલ્ડ મી ફોર સમ અધર કેરેક્ટર. પછી મને જોઈને કે નો યુ ગીવ ધીસ. તો એનું ટેસ્ટ આપ્યું. પછી કે હા યુ આર સિલેક્ટેડ. મેં કીધું 1 મિનિટ ભાઈ, મને હવે જ્યારે તમે ઓડિશન કરો ને મોટી ફિલ્મોને, તો તમને વધારે ડિટેલ નથી કહેતા એ લોકો. તમને કહે નહીં કે ભાઈ સ્ટોરી શું છે ને કેરેક્ટર શું છે ને, એટલે થોડું ઘણું આમ એક આમ આછો પાતળો આઈડિયા આપે. એટલે તમારે તમારી રીતે પછી થોડું ઇમેજિન કરીને કરી નાખવાનું, પછી એ લોકો બોલાવે. મેં કીધું ભાઈ 1 મિનિટ, તમે મને ફાઇનલ કરી દીધું, પણ મને જોવું પડશે કે ભાઈ સ્ક્રિપ્ટ શું છે અને એમાં મારું કેરેક્ટર શું છે. તો કે ડિરેક્ટર સાથે વાત થઈ કે અરે વેરી ગુડ, તારી સ્ક્રિપ્ટ વાંચવી છે, તું આવી જા, ઓફિસ આવી જા. જોન અબ્રામનું પ્રોડક્શન હતું, તો એની ઓફિસમાં ગયો. તો કે યુ આર ધ ફર્સ્ટ એક્ટર કે જેણે સ્ક્રિપ્ટ માંગી વાંચવા માટે, તો તું અહીંયા બેસી જા, આ બધા બેઠા હતા પોતપોતાનું કામ અને સ્ક્રિપ્ટ વાંચી લે. હા ઓકે. હું સ્ક્રિપ્ટ વાંચતો હતો અને મને આમ દેખાયું ત્યાં કોઈ આવ્યું ને એણે કોઈને પૂછ્યું કે ભાઈ આ દર્શન છે? તો મેં આમ ઉપર જોયું, તો હી વોઝ જોન. He came up to me, he hugged me and he's like કે અરે યાર વેરી ગુડ ટેસ્ટ, બહુ મજા આવી અમને લોકોને, આપણે સાથે કામ કરશું, મજા આવશે. એન્ડ આઈ લાઈક, એને મને કમ્ફર્ટેબલ કરી નાખ્યું ત્યાં જ કે એ માણસને આવું કરવાની શું જરૂર હતી. રાઈટ. પણ હી ડીડ દેટ. રાઈટ. અને મારું એક તો પછી તો ફાઇનલ થઈ ગયું કે હા ઓકે. એમાંય પણ ના તો આવી હતી મારી, હું ઘરે જતો રહેતો ના પાડીને, કારણ કે પૈસા નહોતા આપતા વધારે લોકો. મેં તો નથી કરું, હું ઘરે જતો. પણ પછી બધું સેટલમેન્ટ થયું અને ઇટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ. બિગ ફિલ્મ, બિગ પ્રોડક્શન, બિગ પીપલ, યુ નો. તો ફર્સ્ટ ડે શૂટિંગ નર્વસ હોવું જોઈએ હું, બટ થેન્કફુલી મારા માટે એક તો લેંગ્વેજ કોચ રાખેલા, ઓકે, જે મને એ લેંગ્વેજ શીખવાડતા હતા. પ્લસ ડિરેક્ટર સાથે મારા અમુક સેશન થયા, પ્લસ અમારા પ્રોપર રિહર્સલ થયા કે જેમાં મને એક્ઝેક્ટલી ખબર હોય, દરેક એક્ટરને ખબર હોય કે શું કરવાનું છે. ત્યાં જઈને સેટ ઉપર જઈને હવે ખબર પડે કે અરે આ એવું કાંઈ નહીં. તો આઈ વોઝ સો રિલેક્સ્ડ એન્ડ સો કમ્ફર્ટેબલ. બહુ મજા આવી એ કરવાની મને. જોન અબ્રાહમ સાથે કેવો અનુભવ રહ્યો? હી ઇઝ અ જેમ ઓફ અ પર્સન. હી ઇઝ બ્યુટિફુલ, મોસ્ટ સ્વીટ પર્સન. અને તમે અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું રામ સેતુમાં. હાઉ વોઝ ધેટ? એ એક્સપિરિયન્સ પણ જણાવો. હી ઇઝ વેરી પ્રોફેશનલ. અને ફર્સ્ટ ડે હતો ફિલ્મનો, જેમાં એક પ્રેસ કોન્ફરન્સનો સીન હતો. એ સીન પત્યો પછી બધાને કોવિડ થઈ ગયું, ઇન્ક્લુડિંગ અક્ષય કુમાર. તો દેર વોઝ અ બ્રેક. અને પછી આખું અમારે 6 દિવસનું એક્શન સિક્વન્સ હતી. તો હવે અક્ષય કુમાર તો એક્શનમાં માસ્ટર છે, તો મારી પાસે રિહર્સલ કરાવડાવે. તું રિહર્સલ કર લે. મેં કરતા હું સર. તો હું આમ 1-2 વાર કરું, પછી આ બધું એક્શન આપણે નાનપણમાં કૂદકા માર્યા હોય જીવનમાં, એટલે આ બધું તો હવે મને તો એટલે આમ પાણીકમ ચાય લાગે કે આમાં શું હવે બધું સેફટી સાથે કરવાનું હતું. તો એ રિહર્સલ કરી લે. એટલે એમાં એવું થાય કે 2 જણા અમારું જે છે ને, તો 2 જણ આખું ટેક કરે જે અમારે કરવાનું હોય ને, પ્રોપર જે રીતે જ્યાં બોમ્બ ફૂટવાનો હોય, જે થવાનું હોય, એમ 2 જણા એ કરે. પછી અમે લોકો જોઈએ કે ઓકે અમારે આ કરવાનું છે, અને પછી હવે અમે કરીએ એવી રીતના. તો એમાં મારે રિહર્સલ કરવાનું. એટલે મેં હા 1-2 દિવસ આવું ચાલ્યું. મેં કર્યા રિહર્સલ. પછી છે ને મેં રિહર્સલ કરવાનું બંધ કરવાનું કે મારે નથી કરવું, હું કરી લઈશ. ચાલે. તો અમારે એક સીન હતો કે જેમાં અમારા બંનેના હાથમાં પેટી છે, યસ, અને અમારે દોડવાનું છે ને, પછી અમે એક ખાડાની અંદર પડીએ છીએ. અમે ઊભા રહ્યા. આમ મને કે રિહર્સલ ક્યાં? મેં કીધું હા. હવે મારા આમાં જ છે ને, આમાં જ નાનો ટોન આવતો હતો. સચ્ચી બોલ ક્યાં?
નહીં મેં કર લુંગા ચલો ના. ત્યાંથી તો ટેક થઈ ગયો મેં કૂદી. તો છેલ્લો દિવસ હતો ને ત્યારે પછી એણે કીધું, એટલે પહેલાં મને કહે મહારાજ રિહર્સલ કરી લો મહારાજ. પછી છેલ્લા દિવસે કીધું બેટા તું ઠીક હે ને બેટા, વેરી ગુડ બેટા. મેં કીધું અચ્છા મહારાજથી બેટા સુધી આવી ગયો. એક ત્રીજી સરસ મજાની ફિલ્મ સાથે તમે આવી રહ્યા છો જેના વિશે ખાસ્સી ચર્ચા છે, ક્યુરિયોસિટી છે, અને જે પ્રકારનો વિષય છે એ પણ કદાચ ભારતવાસીઓને ખાસ જોવો ગમશે, અથવા કદાચ એના પહેલાં માત્ર આ વિષય ઉપર ક્યારેય કંઈ વાત થઈ નથી. ઇમરજન્સી ફિલ્મ કંગના રનૌતના પ્રોડક્શન અને દિગ્દર્શન હેઠળ તમે આ કરી રહ્યા છો ને આઈ થિંક યુ આર પ્લેઇંગ વન ઓફ ધ વેરી લીડ કેરેક્ટર્સ. બહુ કંગનાની પેરેલનું બહુ મહત્ત્વનો કિરદાર નિભાવી રહ્યા છે. ઇમરજન્સી ખેર આપણે આ વાત કરી રહ્યા છે ત્યારે તો રિલીઝ થવું છે, અથવા તો થશે, અથવા તો એના સર્ટિફિકેટના જે પણ ગૂંચવાડા છે એમાંથી બહાર નીકળીને આપણને કદાચ તારીખ મળશે. પણ એના વિશે મને કંઈક જણાવો. એ ફિલ્મ કેવી રીતે મળી, કેવો અનુભવ રહ્યો કંગના સાથેનો, શું કિરદાર છે, કેવા યાદગાર સ્મરણો છે? એમાં પણ સેમ ઓડિશન, પછી ફોન આવ્યો કે યુ આર ફાઇનલાઇઝ. આઈ સેડ 1 મિનિટ હું પણ ફાઇનલાઇઝ કરીશ તમને, મારે સ્ક્રિપ્ટ વાંચવી છે. તો પછી હું કંગનાની ઓફિસમાં ગયો, મેં સ્ક્રિપ્ટ વાંચી, પછી બધું ફાઇનલ થયું. આઈ એમ પ્લેઇંગ આર.કે. ધવન ઇન ધ ફિલ્મ. એ ઇન્દિરા ગાંધીના સચિવ હતા. એટલે અને એમનો રાઇટ હેન્ડ હતા, એમની સાથે જ હોય બિલકુલ ઓલ ધ ટાઈમ. બિલકુલ. એટલે મારું પણ બધું શૂટિંગ કંગના સાથે જ છે આખું. તમે જો આર.કે. ધવનનો ફોટો જોશો તો હું જરાય એમના જેવો લાગતા નથી. જી. અને મને પોતાને સરપ્રાઈઝ હતું કે આ મને કેમ આમાં કાસ્ટ કર્યો છે, અને મેં આ જેમ છું એવી રીતના જ મેં ઓડિશન કરેલું. એટલે ચલો ઠીક છે. એણે આખો મને બનાવ્યો કંગનાએ, આર.કે. ધવન. ઓકે. પછી શૂટિંગના થોડા દિવસ થયા, કમ્ફર્ટેબલ થયો જરા હું. પછી એક દિવસ વાત કરતા હતા તો મેં પૂછ્યું કે ભાઈ મને કેમ આ કેરેક્ટરમાં લીધો, કારણ કે એમના જેવા દેખાતા તો ઘણા બીજા સારા એક્ટરો હોય, તો ડાયરેક્ટ એને જ કાસ્ટ કરી લે ને. બધા જનરલી તો એવું જ કરતા હોય છે. કોઈને એટલું બધું વિઝન છે નહીં કે ભાઈ એનો તમને જોવે અને પછી તમને કોઈ બીજા કેરેક્ટરમાં એ વિઝ્યુલાઇઝ કરીને તમને ટ્રાન્સફોર્મ જ કરી દે. એટલું વિઝન બહુ ઓછા લોકોમાં છે, અને એટલો ટાઈમ પણ નથી કોઈની પાસે. તો એણે મને કીધું કે હું છે ને ઓરા જોઈને કાસ્ટિંગ કરું છું, હું ખાલી ઓરા જોઉં છું. સો પછી મારી પાસે કંઈ બીજું કહેવા જેવું હતું નહીં. મેં કીધું કે આ અલગ વિઝન લઈને ચાલે છે આ લેડી, અને શી ઇઝ પ્રોડ્યુસર, શી ઇઝ એક્ટર, શી ઇઝ ડિરેક્ટર, શી ઇઝ ધ કો રાઇટર ઓફ ધ ફિલ્મ. અને હું તો એને આખા શૂટિંગ દરમિયાન એને એ નોટિસ જ કરતો હતો, ને મેં એટલું બધું શીખ્યું, કારણ કે એકદમ શાંતિથી ડિરેક્ટરની ચેરમાં બેઠી હોય, એને એક્ઝેક્ટલી ખબર હોય કે એને શું જોઈએ છે, શું કરવું છે, અને એટ ધ સેમ ટાઈમ એ એટલી ઓપન પણ હોય કે સ્પોન્ટેનિયસલી કદાચ કંઈક ઇમ્પ્રોવાઇઝેશન શું છે તો એ તરત ઇન્કોર્પોરેટ કરે. એટલે એટલી એ ઓપન પણ રહે, અને એટલી એ તૈયાર પણ હતી. અને જેવું પછી એનું એક્ટિંગ કરવાનું આવે તો એ એકદમ નોર્મલી ત્યાં જઈને પછી પરફોર્મ કરવા લાગે. એટલે આપણને એમ લાગે કે યાર આટલું ઇઝી જે દેખાતું હતું ને એટલું ઇઝી છે નહીં, યુ નો, જે એ બહુ એકદમ ઇઝીલી કરી રહી હતી. ઇટ વોઝ વેરી લર્નિંગ એક્સપિરિયન્સ ફોર મી. કંગના રનૌતના ચર્ચાસ્પદ વિધાનો હોય કે તેમની સાથે જોડાયેલી ટીકા ટિપ્પણીઓ હોય કે ઘટનાઓ હોય, એનાથી કદાચ જનમાનસમાં એવું ક્યાંક ને ક્યાંક એવી કદાચ લાગણી છે ને કે શી માઇટ બી અ ડોમિનેટિંગ લેડી, ઓર કદાચ એ સેટ ઉપર પોતાનું જ ધાર્યું કરતાં કરાવતા હશે, અને આવી બધી છાપાઓ અને માધ્યમોમાં ખબરો પણ છપાતી રહે, બ્રેકિંગ થતી રહે, અને ક્યાંક કોલમમાં અને ક્યાંક હેડલાઇન બનીને એ આપણી સામે આવતી રહે. તમારા અનુભવો કેવા રહ્યા? આવું કશું એમની સાથે જે પણ કિંવદંતીઓ ચાલી આવે છે, આ સાચી ખોટી કેટલી, તમે શું કહેશો? મારો એક્સપિરિયન્સ તો બહુ અલગ રહ્યો છે. એ એટલું રિસ્પેક્ટ આપે છે એક્ટર્સને,
એટલું પેમ્પર કર્યું છે એણે એક્ટર્સને, અને એટલી પોલાઇટલી ને સોફ્ટલી વાત કરે, અને મને કંઈ ઇન્સ્ટ્રક્શન આપી હોય તો એ અમારે કાનમાં આવી અને આમ બોલી જાય કે ભાઈ આમ નહીં, આવું કરવું છે, તો આ છે ને આપણે આમ કરીએ. અને એનું ખાલી પંચિંગ બેગ હતું, એની ટીમ, એના ડિરેક્શન, એના જે અસિસ્ટન્ટ હોય ને એ એની પંચિંગ બેગ, જે એને થોડુંક સ્વાભાવિક ગુસ્સો કાઢવો હોય તો એમના ઉપર કાઢે, બાકી કોઈની સાથે કંઈ મગજમારી નહીં. અને એક્ટરોનો તો બીકોઝ એ પોતે એક્ટર છે, રાઈટ, તો એને ખબર છે કે એક્ટર્સને છે ને થોડા પંપાળવા પડે, ડેલિકેટ હોય, હા, એમને જરા થોડા કમ્ફર્ટેબલ કરવા પડે, પછી એ આવીને તમારું કામ કરશે, તો એને ખબર છે. તો એણે મને એટલું સરસ રીતે રાખ્યો અને એટલું સરસ રીતે મારી સાથે બિહેવ કર્યું, ને આઈ હેવ અ બ્રિલિયન્ટ એક્સપિરિયન્સ વિથ આ અલગ કંગના રનાવત છે, અને જે લોકોની ઇમેજ છે એ અલગ છે. સિટિંગ MP છે હવે તો એ, અને તમારી ફિલ્મ એ હવે જ્યારે પ્રસ્તુત થશે ત્યારે શી હેઝ બીન ઇલેક્ટેડ એઝ વન ઓફ ધી MPs ઓફ આપણા સંસદમાં એ બિરાજે છે, વાતો કરે છે, એમના મંતવ્યો જાહેર કરે છે. ઇમરજન્સી પાસેથી અમે શું અપેક્ષા રાખીએ? આ ફિલ્મ કેવી રીતે અમને અપીલ કરશે? શું એમાં એવું દેખાડવામાં આવ્યું છે, દર્શાવવામાં આવ્યું છે કે જેના માટે આ ફિલ્મ કદાચ જોવી જ જોઈએ? શું કહેશો આ ફિલ્મ વિશે? એક તો એ કે અત્યારની જનરેશનને કોઈને ઇમરજન્સી વિશે એટલી બધી ખબર નથી. બીજું એ કે એક એણે નોન બાયસ રહીને ઇન્દિરા ગાંધીની સ્ટ્રેન્થ પણ બતાવી છે અને એની વીકનેસીસ પણ બતાવી છે, અને કેવી રીતના પાવર, તમારો જ પાવર જો તમે હેન્ડલ ન કરી શકો તો એ તમને જ ખાઈ જાય. તો ખાલી ઇમરજન્સીની વાત નથી, ઇમરજન્સી સુધી પહોંચવાની વાત છે, કારણ કે તમારે એ તો બતાવવું પડશે ને કે ભાઈ એવું શું થયું કે ઇમરજન્સી સુધી વાત પહોંચી. એટલે ઇન્દિરા ગાંધી નો રાઇઝ, અને પછી ઇમરજન્સી, અને પછી એન્ડ સુધી, તો એ આખું એમણે કવર કર્યું છે. તો તમને એક આખું એનો ગ્રાફ દેખાય, એનો વિધાઉટ બિંગ બાયસ, કે એ ઇન્દિરા ગાંધી કેટલા સ્ટ્રોંગ પ્રાઇમ મિનિસ્ટર હતા એ પણ દેખાય, અને પછી ક્યાં વીક પડ્યા, અને પછી ક્યાં ખોટા ડિસિઝન લેવાઈ ગયા એ પણ એની અંદર આવે, અને એ બધું વિથ ડ્રામા અને એન્ટરટેનમેન્ટ તમને જોવા મળશે. એટલે આ આખો એક એવો દોર છે જે કદાચ ભારતની રાજનીતિના ઇતિહાસનું, જેને એક રીતે કાળું પ્રકરણ કહે છે, કે જે ખૂબ કોન્ટ્રોવર્શિયલ રહ્યું છે, અને એકમાત્ર એવો સમય છે કે જે કદાચ ભારતની રાજનીતિમાં ખાસો ચર્ચાસ્પદ રહ્યો છે. અને ત્યાંથી ભારતનું રાજકારણ બદલાયું પણ છે, અને જુદા જુદા પક્ષોને જુદી જુદી રીતે આજે આપણે જ્યાં પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવામાં ઇમરજન્સીનો પણ એક પ્રકારનો હાથ છે, જેટલો મારો અભ્યાસ છે એ પ્રમાણે વાત કરું તો. અને આજે એવા સમયમાં છીએ દર્શનભાઈ, જ્યારે આપણું પણ એક પ્રકારનું ઇન્ક્લિનેશન કોઈ એક પાર્ટી પ્રત્યે, કે કદાચ કોઈક રાજનેતા પ્રત્યે, અથવા તો કોઈ રાજનીતિક વિચારધારા પ્રત્યે હોય. તો આ ફિલ્મ કરતી વખતે તમારું કોઈ વ્યક્તિગત ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ સર્ટેન ફિલોસોફી ઓફ ધ પોલિટિક્સ ઓર આઈડિયોલોજી એ ક્યાંય અડ્યું, નડ્યું, મદદમાં આવ્યું, કોઈ જુદી રીતે તમે ડ્રાઈવ થયા, મૂવ થયા, આવું કોઈ અનુભવ રહ્યો? કારણ કે એક રાજનીતિક અને ઘણો ચર્ચાસ્પદ વિષય છે. હું પોલિટિક્સથી થોડો દૂર રહેવાવાળો માણસ છું, કારણ કે મને એ બધામાં કંઈ વધારે રસ નથી. જાણકારી હાંસલ કરવામાં રસ છે, એ બધું જાણીને, પણ સાક્ષી ભાવે કે કોણ કેવું શું છે. બિકોઝ હવે સમજો કે મારે અલાઉદ્દીન ખિલજીનું કેરેક્ટર કરવાનું છે, અને જો હું એને જજ કરું તો એને પ્લે કેવી રીતના કરીશ? કરેક્ટ. તો એવી રીતના જ હું વિધાઉટ બિંગ જજમેન્ટલ, હું સાક્ષી ભાવે જ આ બધી વસ્તુને લેતો હોઉં છું. કે સમજો કે કોઈ સિરિયલ કિલરનું કેરેક્ટર છે, તો અગર મારા મગજમાં એવું હોય કે અરે આ તો પછી હું એને પ્લે જ નહીં કરી શકું. કે કોઈ રેપિસ્ટનું કેરેક્ટર છે,
તો હવે મારે એ કેરેક્ટર કરવાનું છે, તો હવે એને હું જજ કરું તો હું કરી જ નહીં શકું ને. એટલે એઝ એન આર્ટિસ્ટ હું બહુ જ મિડલમાં રહી અને ખાલી સાક્ષી ભાવે બધું જોઉં, એવું એક મારું પ્રેક્ટિસ છે મારી. એ શક્ય છે ખરું? કારણ કે આમ અંદર વ્યક્તિગત રીતે તો આપણી હું તો મારી જાતને પણ સાક્ષી ભાવે જોઉં છું, થર્ડ પર્સનમાં, કે અચ્છા હું શું કરી રહ્યો છું, આ શું થઈ રહ્યું છે મારી સાથે. તો એ પ્રેક્ટિસ કરું છું, બને એટલું કરું છું, થાય છે થોડું ઘણું. રાઈટ. આર.કે. ધવનનું કેરેક્ટર ખાસું ચર્ચાસ્પદ પણ છે રાજનીતિના વિષયમાં. એમના કેટલાક નિર્ણયો અને ઇન્દિરા ગાંધી સાથે લીધેલા એમણે કે લેવડાયેલા કેટલાક નિર્ણયોની આજે પણ હજી સુધી ચર્ચા તેની થયા કરે છે. તો આ પાત્ર માટે કોઈ ખાસ અભ્યાસ કર્યો હોય, કોઈ સામેવાળા પક્ષને મળ્યા હોય, એમના વિશે જાણકારી મેળવી હોય, કોઈ પુસ્તકો કોઈ દસ્તાવેજોમાંથી પસાર થયા હોય, ત્યાંથી કોઈએ તમને એમ કીધું હોય કે આ કેરેક્ટર આ રીતનું છે કે આવી રીતે પ્રસ્તુત કરજો, આવું કંઈ થયું કે સહજ રીતે તમે નિભાવી શક્યા? આઈ સ્ટિક ટુ ધ સ્ક્રિપ્ટ, આઈ સ્ટિક ટુ ધ ટેક્સ્ટ. અચ્છા, તો કદાચ સ્ક્રિપ્ટ બહુ જ વાંચીને કે બહુ અભ્યાસ સાથે લખવામાં આવી હશે. હા, કારણ કે હું એ જ કહીશ કે ભાઈ હું કંઈક બહાર જાણવા જાઉં, પણ પછી મને અહીંયા લિમિટેશન હોય. અહીંયા મારી ડિરેક્ટર મને એમ કહે કે નહીં, એ ભલે એ છે, પણ આપણું જે આ જે છે ને સ્ક્રિપ્ટ, એમાં આપણે આ રીતે એને લીધું છે. તો પછી બે વિચાર ક્લેશ થાય. તો હું એ પછી સ્ક્રિપ્ટ અને ડિરેક્ટરને ફોલો કરું. અને એમાં એક ક્લિયર ઇન્ડિકેશન હતું કે હી ઇઝ લોયલ ટુ ઇન્દિરા ગાંધી, મોસ્ટ લોયલ. રાઈટ. કે એ કંઈ પણ શેર કરી શકે અને એમના માટે આ કંઈ પણ જીવ દઈ શકે, કંઈ પણ કરી શકે. અનડાઉટેડલી. બસ એ જ મારું એક પેલું હતું કે ભાઈ હા, આને મારે ફોલો કરવાનું છે. ઓકે. દર્શનભાઈ, અમદાવાદથી સફર શરૂ કરી, ગઢડાનો ઉલ્લેખ થયો, અને મુંબઈમાં તમે ટેલિવિઝન થિયેટર કર્યા પછી આજે એવી ફિલ્મો કરી રહ્યા છો કે જેને જોવા જાણવાની ઉત્સુકતા છે. એમાંના કલાકારો, પ્રોડક્શન હાઉસ એવા છે કે જે બહુ પ્રખ્યાત છે, જેમની સાથે કામ કરવું એ ઘણાનું સપનું હશે, તમે અચીવ કરી શક્યા છો. મુંબઈમાં એક્ટર તરીકેનું જીવન કેટલું અઘરું છે, કેટલું સરળ છે? અહીંયાથી જે ટ્રેનો પકડીને મુંબઈ જાય છે અને એક્ટર જેને બનવું છે એને શું કહેશો, એને શું સૂચન કરશો, એને શું તૈયારી કરીને આવવાનું કહેશો? કોઈ તમારા અનુભવમાંથી એમને કંઈ દિશા સૂચન કરવું છે? હું તો શું કહું, હું પોતે શીખી રહ્યો છું, પણ એટલું કહી શકું કે ભણવું બહુ જરૂરી છે એક્ટર બનવા માટે. તમને બધી વાતનું થોડું જ્ઞાન હોવું જરૂરી છે. થોડું તમને સાયન્સ પણ ખબર હોવી જોઈએ, થોડુંક તમને પોલિટિક્સ પણ ખબર હોવી જોઈએ, થોડુંક તમને જીઓ પોલિટિક્સ પણ ખબર હોવી જોઈએ, થોડું ઇમોશન, બધી હરેક નાની વસ્તુઓ, હરેક વસ્તુમાં થોડું જ્ઞાન હોવું જોઈએ. તમે જીવન વિશે હજી વધારે એને ડેપ્થમાં કેરેક્ટર, લોકો, માણસો, ઇમોશન્સ, આ બધું તમારે બહુ જ કોન્શિયસ રહીને આની જાણકારી લઈ અને એના ડેટા જમા કરવો પડે. તો તમે એને એક્ટિંગની અંદર, એટલે તમારે લાઈફ સ્ટાઈલ તમારી એવી બનાવવી પડે કે જેથી તમે એ તમારા પરફોર્મન્સની અંદર ઉતારી શકો. અને બીજું એ કે એક્ટિંગ કરવી તો પણ થોડીક ઇઝી છે, પણ એક્ટરનું પ્રોફેશન ચૂઝ કરવું ડિફિકલ્ટ છે. બિકોઝ આમાં ક્યારે કેટલી વાર લાગશે ખબર નથી. તો બહુ પેશન્સ રાખવું પડે. રિજેક્શન રોજ સહન કરવા પડશે. તો ફેલિયર કરતાં પણ ડિફિકલ્ટ રિજેક્શન હોય છે. અને તમે 50 ઓડિશન આપશો ને 50માં રિજેક્ટ થશો, પણ દેટ ડઝન્ટ મીન દેટ યુ આર બેડ. પણ તમારે એ હોલ્ડ કરીને તમને એક રિજેક્શન થાય ને તો બધાના દિલ તૂટી જતા હોય છે અને બધા આમ કે મને તો છોડી દીધા પેલી એને આન તેન તો આમાં તો રોજ રિજેક્શન થશે. એટલે એક્ટિંગ અને પ્લસ પૈસા તમારે કેવી રીતના કમાવાના, ટાઈમ લાગશે આમાં તો. એટલે હું હંમેશા કહું છું કે હવે
પહેલાં તો છે ને એક્ટરે એ વેઇટ કરવાનું કે એક કામ મળશે, એક ફોન આવશે, કોઈ મને કાસ્ટ કરશે. પછી એ થાય ત્યારે એનું વેઇટ કરવાનું કે હવે આ કામ શરૂ થશે. પછી શરૂ થાય ત્યારે સેટ ઉપર જઈને તમારો ટેક આવે, તમારો શોટ આવે, એનું વેઇટ કરવાનું. જેને 2 કલાક પણ લાગે ને 10 કલાક પણ લાગે તમારો શોટ આવતા, કારણ કે એ રીતનું કામકાજ છે. પછી ચેક ક્યારે આવશે એનું વેઇટ કરવાનું કે આના પૈસા ક્યારે આવશે. પૈસા આવી જાય પછી એ વેઇટ કરવાનું કે હવે આ રિલીઝ ક્યારે થશે. રાઈટ. એટલે તમારે પેશન્સ તો અંદર લાવી જ દેવું પડશે, નહીતર તો યુ કેન નોટ સર્વાઈવ. કરેક્ટ. બિકોઝ આ હવે ઇમરજન્સી જ જો 2022માં અમે શૂટ કરેલી, 24માં હજી આમ નામ નથી લેતી રિલીઝ થવાનું. રાઈટ. સો તમારે કેટલા રિજેક્શન્સ? બહુ બધા. યસ, ટુ મેની. કોઈ સરસ કિરદાર જે અમે જાણતા હોઈએ જે તમારી સુધી આવ્યું હોય ને જતું રહ્યું હોય? જવા દો ને, એ બધું શું વાત કરવાની. તો એટલે જસ્ટ પણ જો જનરલી હું એક બીજી વાત એ કહું કે જનરલી એવું થયું છે કે જે કામની હું પાછળ પડ્યો છું ને એ ક્યારેય મળ્યું નથી, અને જેને ના પાડી નીકળી ગયા એ લોકો મને પાછો બોલાવીને કર્યું છે. તો તમારા નસીબમાં જે હોય, જે કેરેક્ટર તમારે કરવાનું જ હોય, તો એ પછી તમારા સુધી પહોંચી જ જતું હોય છે. તમે સિલેક્ટિવ પણ વધારે છો, એવું ખરું? એવું બધાને લાગે છે પણ એવું છે નહીં. જો મારા છે ને કામ કરવાના 3 મોટિવ છે. ઓકે, એક તો બહુ જ સરસ સ્ટોરી, કેરેક્ટર, ટીમ બહુ સરસ હોય તો હું પછી કંઈ નથી જોતો એની અંદર, અને એ બધામાં જો દમ ના હોય તો પછી પૈસા. જો સારા પૈસા મળતા હોય તો પછી એ બધાને આંખ આડા કાન કરું કે હા ઠીક છે. અને ત્રીજું છે રિલેશન, કે મારો કોઈ ફ્રેન્ડ હોય, મારું કોઈ રિલેશન હોય એની સાથે, તો પછી હું ન પૈસા જોઉં છું, ન સ્ટોરી જોઉં છું, ન કેરેક્ટર જોઉં છું. આ 3 મોટિવમાંથી એક વસ્તુ જો મને એ પ્રોજેક્ટમાં મળે તો હું કરવા માટે તૈયાર થઈ જાઉં છું. પણ લોકોને એવું લાગે છે કે હું બહુ સિલેક્ટિવ છું. એ કારણ છે કે ગુજરાતી ફિલ્મો ઓછી કરો છો અથવા પૈસા નથી મળતા મને? ગુજરાતી ફિલ્મો જુઓ છો? નથી જોતો ફ્રેન્કલી. ગુજરાતી હિન્દી પણ નથી જોતો, એટલે બહુ અનુભવ નથી. ના, ગુજરાતી હિન્દી ફિલ્મો મેં વધારે નથી જોઈ. છેલ્લે જોયેલી બહુ ગમેલી કોઈ ગુજરાતી ફિલ્મ ખરી? હા, એક મને ગમી હતી, એનું નામ છે અભરખા. હા, એ મેં એક ફિલ્મ ફેસ્ટિવલમાં જોયેલી. એક છોકરી છે, શું નામ છે એનું ભૂલી હું, ભાવનગરની, પરમાર કંઈ. તળાજા પાસે એક ગામમાં એ ફિલ્મ શૂટ કરી અને ત્યાંના જ લોકો પાસે એક્ટિંગ કરાવડાવી. અરે વાહ. અને એમાંય બાળકો, ત્યાંના પછી ટીચર્સ ને એમની પાસે, અને બહુ સુંદર ફિલ્મ બનાવી છે. અને નોન એક્ટર પાસે પણ જે કામ કરાવડાવ્યું છે, અને જે સબ્જેક્ટ ને તમને વીક લાગે થોડું, પણ હવે પહેલી ફિલ્મ, નોન એક્ટર્સ, આ રીતનું કામ, વેરી નાઇસ, બહુ સરસ. ગુજરાતી ફિલ્મો કરવાનો ઈરાદો છે? આવે છે, લોકો અપ્રોચ કરે છે? કોઈ સરસ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છો, કરી રહ્યા છો? થોડા લોકો આવે છે. એટલા બધા જે એક્સપેક્ટ કર્યું હતું કે અરે કસુંબો પછી તો બધા બહુ આવશે, પણ કોઈ નથી આવતું. પણ હજી સુધી કંઈ મેળ ખાધો નથી. એટલે રાઇટ નાઉ આઈ એમ નોટ ડુઈંગ એની ગુજરાતી ફિલ્મ, પણ જોઈએ. હાઉ ડુ યુ સી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફ્રોમ મુંબઈના એક પર્સપેક્ટિવમાં? તમે ત્યાં બેઠા જ્યારે આ અહીંની ફિલ્મોને, અહીંની ભાષાના મેકર્સને જુઓ છો, ત્યારે શું વિચારો છો? શું વિચારો આવે છે? શું અનુભવો? અહીંયા શું જ છે ને, મને એવું લાગે છે કે એટલો વચ્ચે ગેપ આવી ગયો હતો ને, યુનો. હવે સમજો કે ફોર એન એક્ઝામ્પલ મલયાલી કે પછી બેંગોલી, તો એમાં બહુ સારા ડિરેક્ટરો, પછી એની અંદર બધા અસિસ્ટન્ટ્સ હોય, એ તૈયાર થાય, પછી એ ડિરેક્ટર બને, પછી એની અંદર બધા. હવે અહીંયા જે અત્યારે ડિરેક્ટર છે ને, એમને એ પ્રિવિલેજ જ ના મળી. તો હવે એ એમની જાતે બિચારા પોતાની રીતે એક્સપેરિમેન્ટ્સ કરે છે, દે આર ટ્રાઇંગ ધેર બેસ્ટ. કરેક્ટ. કારણ કે એમને એ
એ પ્રિવિલેજ નથી મળી ને કે કોઈની અંડર તૈયાર થાય ને આ ને તે ને. એમણે જે કર્યું છે એમની જાતે કર્યું છે અને એના માટે એમને સલામ છે કે એ લોકો જે કરે છે આ રીતે વિધાઉટ એની સપોર્ટ, તો એ સરાહનીય છે ખરેખર. મુંબઈમાં બેઠા બેઠા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મેકિંગ વિશે કંઈના વિષયો વિશે ચર્ચાઓ થાય છે ત્યાંના ગુજરાતી કલાકારોમાં, અને આમ બોલિવૂડ સાથે અને ટેલિવિઝન સાથે પણ તમે ખાસા કનેક્ટેડ છો, તો ત્યાં આ ભાષાની ફિલ્મો વિશે ચર્ચા થાય? જો થાય તો શું થાય? હું આમ તો વધારે લોકોને મળતો નથી, પણ ત્યાં જે નોન ગુજરાતી લોકો છે, હવે એ લોકો ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નોટિસ કરવા લાગ્યા છે. રાઈટ. અને ઘણા લોકોએ મને કીધું, અરે ગુજરાતી ફિલ્મો તો બહુ ચાલી રહી છે અને ગુજરાતી ફિલ્મોનું તો બહુ સરસ, ને આનું પેલું ને આ એનો રોનકનું આ પિક્ચર બહુ સરસ હતું ને આનું આ પિક્ચર બહુ સારું હતું ને. તો એ હિન્દી બેલ્ટના લોકો હવે ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નોટિસ કરવા લાગ્યા છે. એ બહુ એક સારી સાઇન છે. રાઈટ. સો ભવિષ્યમાં કોઈ મેકર સાથે ખાસ એસોસિએટ થવાનો ઈરાદો ખરો? કોઈ અહીંના મેકર સાથે કોઈ ખાસ વિષયને લઈને ફિલ્મ કરવાનો ઈરાદો ખરો? એવું તો હું વિચાર્યું નથી એવું ક્યારે, અને જનરલી હું છે ને પ્લાન નથી કરતો. કમર્શિયલી કોઈ ફિલ્મ જોઈ છે? કોઈ જ નથી યાદ આવતી કે જે અહીંયા રિલીઝ થઈ હોય, તમારા સુધી પહોંચી હોય? કસુંબો ગુજરાતી? હા, કસુંબો સિવાય જેના વિશે કંઈક સાંભળ્યું હોય. છેલ્લે ઘણી ફિલ્મો આવી છે. હા, પણ મેં જોઈ નથી યાર. કોઈ મેકરનું નામ સાંભળ્યું? હું છે ને મારે પોતાને, મારા ઘરે હું ટીવી નથી જોતો, મેં 10 વર્ષની ઉપર થઈ ગયું. મારી પોતાની સિરિયલ્સ પણ હું નથી જોતો, એટલે પેલો કંદોય પોતાને મીઠાઈ નથી ના ખાય, સમજાયું તમને? એટલે હું અલગ સિનેમા જોઉં છું જે થોડી વિચિત્ર છે. ઓકે, સો એના વિશે મને કંઈક જણાવો. વોટ કાઇન્ડ ઓફ મૂવીઝ ડુ યુ પ્રિફર ટુ વોચ? વર્લ્ડ સિનેમા જોઉં છું, મલયાલમ સિનેમા જોઉં છું, બેંગોલી મને બહુ ગમે છે, સત્યજીત રેની ફિલ્મો મને બહુ ગમે છે. ઓકે, સો ટેલ મી તમને ખૂબ ગમતી 2-5 ફિલ્મો વિશે વાત કરો. કંઈક જસ્ટ ઇફ યુ વોન્ટ ટુ કાઇન્ડ ઓફ રેકમેન્ડ કે આ મૂવી જોવી જોઈએ એઝ અ ફિલ્મ ગોઅર ઓર લવર ઓર સમથિંગ લાઈક દેટ, ફિલ્મ મેકિંગ કરવાનો ઈરાદો હોય તો કદાચ. સત્યજીત રેની તો કોઈ પણ પિક્ચર ઉઠાવીને જોઈ જ જોઈએ. અને મને એની પિક્ચરો એટલા માટે ગમે છે કે એની ફિલ્મમાં છે ને કોઈ ટાઈમપાસ નથી હોતો. પહેલી ફ્રેમથી ફિલ્મ સ્ટાર્ટ, એ જે સ્ટ્રેન્થ છે ને એમની, એટલે મને જ્યારે પણ હું કોઈ એક ફિલ્મ વિશે વિચારું કે કોઈ સ્ક્રિપ્ટ વાંચતો હોઉં, તો મને રેફરન્સ મારો ત્યાં જાય કે એ છે ને સીધું આમ ટાઈમ નથી, એમ સીધું કે ભાઈ તમે આ શહેરમાં છો અને હવે આ કેરેક્ટરને મળો છો ને, એવું બધું કાંઈ નહીં, સીધું એનું આમ સીધું. હવે જેમ કે એક એની ફિલ્મ છે, એનું નામ યાદ નથી, પણ એમાં છે ને એક ટેલિફોન દેખાય તમને, એમાં રિંગ વાગે અને ઉપાડે તો કે ડૉક્ટર સાહેબ પેલા રિપોર્ટ આવી ગયા છે અને પાણીના રિપોર્ટ તો નથી બરાબર, એ કન્ટેમિનેટેડ વોટર છે. તો ક્યારે મને લાગતું જ તું એટલે જ એટલી બધા બીમાર, એટલે મારે ત્યાં આટલા બધા લોકો આવે છે. હવે એ કૂવો છે મંદિરનો, એટલે હવે ડૉક્ટર ના પાડે છે, એટલે તરત ત્યાંથી શરૂ એમ પિક્ચર સ્ટાર્ટ કે ઓકે તો હવે હું કરું છું. અને એ મંદિરનો કૂવો બંધ કરવાની વાત કરે તો બધા એમ કહે છે કે ભાઈ 1 મિનિટ, તું આ હોલી વોટરને તું આમ બંધ કરે, તું આને ગંદુ કહે છે. હવે એનો જ ભાઈ ટ્રસ્ટી હોય મંદિરનો, અને પછી ક્લેશ થાય ને આખું ગામ એને અગેન્સ્ટ થઈ જાય, ને કેવી રીતના પછી યુથ ઊભું થાય ને એને બચાવે. ઇટ્સ ઓલ અબાઉટ દેટ. હવે આઈ એમ નોટ રિમેમ્બરિંગ ધ નેમ, બટ એ સીધું શરૂ થઈ ગયું ફિલ્મ. યુ નો, આગંતુક પિક્ચર જુઓ ને, જે છેલ્લું એમનું, એટલે સીધું એક કાગળ આવે જેમાં કાગળ વાંચે કે ભાઈ અંકલ આવે છે, એટલે તમને ખબર પડી જાય કે અરે આ એક હસબન્ડ છે, વાઈફ છે, બાળક છે, અંકલ આવે છે. સીધું પિક્ચર સ્ટાર્ટ, કાંઈ નહીં, સીધું ખાટ 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 ખાટ, યુ આર એન્ગેજડ. રાઈટ. સો એ બધું જોવાની મને વધારે મજા. સો સત્યજીત રે એક, એ સિવાય બીજી કઈ ફિલ્મો ગમે? કયા ડિરેક્ટર્સ ગમે તમારી બીજી ગમતી ફિલ્મો?
કેસ્લોવસ્કીની ફિલ્મો બહુ સારી હોય છે, જો ગમે તો. કલર, રેડ, બ્લુ, એ બધી. પછી ટોરેન્ટિનોની ઓફકોર્સ, નોલનની આ બધી ફિલ્મો જોવાની બહુ મજા આવે. તો ઘણીવાર રિપીટમાં બેટમેન મારી વન ઓફ ધ ફેવરેટ ફિલ્મ છે, બેટમેન બિગિન્સ. બિકોઝ ઇટ્સ એમાં એ જે ફિલોસોફી છે ને બેટમેન બિગિન્સની, કે બીકમ યોર ફિયર. તો મારો ફિયર હતો લોકોની સામે જવાનો, કેમેરાની સામે જવાનો, પબ્લિક સામે જવાનો, સ્ટેજ પર જવાનો. એન્ડ મેં આ જ પ્રોફેશન ચૂઝ કર્યું. હવે આ તો કંઈ મેં કંઈ ડિસાઇડ કરીને નથી કર્યું, પણ આઈ કુડ રિલેટ માય સેલ્ફ વિથ ધ ફિલોસોફી વિથ ધ ફિલ્મ. એટલે મને બહુ ગમે છે કે બીકમ યોર ફિયર, કે તમને જેનો ડર લાગે છે ને તમે એ જ બની જાઓ. તો એ મને સ્ટ્રેન્થ મળે આવું કંઈક જોવાથી, કે હા ઓકે. સો આટલી બધી તીવ્રતાથી તમે ફિલ્મ મેકિંગ વિશે, તમારી થોટ પ્રોસેસ વિશે વાત કરો જ્યારે, અમે અપેક્ષા રાખીએ કે ક્યારેક તમે દિગ્દર્શન કરશો, કોઈક સરસ વાર્તા લઈને આવશો, એ તરફ જવાનો કોઈ ઈરાદો ખરો? ડિરેક્શન બહુ ડિફિકલ્ટ છે. ઇટ ઇઝ નોટ એન ઇઝી જોબ, વેરી વેરી ડિફિકલ્ટ. એટલે ડિરેક્ટરોને તો સલામ છે. બિકોઝ જો એક્ટરે સારું કામ કર્યું તો ડિરેક્ટર, એક્ટરે ખરાબ કામ કર્યું તો પણ ડિરેક્ટર. જે પણ છે, બધી રિસ્પોન્સિબિલિટી ફક્ત અને ફક્ત ડિરેક્ટરની છે. એટલે બધું બહુ ઝીણવટથી કામ કરવું પડે. એટલે અત્યારે તો એવો કોઈ ઈરાદો નથી, પણ હા એવો એક ઈરાદો છે કે કંઈક કોઈ ફિલ્મ, એકાદ એવી સ્ટોરી મળે તો બધા મળીને બનાવીએ. હવે બધા જોડાય એમ, પણ હું ડિરેક્ટ કરીશ કે નહીં એ ખબર નથી. ઓકે. આગામી સમયમાં અમે તમને ક્યાં જોઈશું, કઈ ફિલ્મોમાં? ઇમરજન્સી તો કદાચ જોઈશું જ, એ સિવાય કોઈ નવો પ્રોજેક્ટ કંઈ કહેવા જેવું? એક વેબ સિરીઝ છે મારી હોટસ્ટાર પર, ગુનાહ નામની. યસ. એની હવે સેકન્ડ સિઝન શૂટ કરવા જઈ રહ્યો છું. તો પછી એ હમણાં શૂટિંગ શરૂ થશે મંથ એન્ડમાં, તો એ સેકન્ડ સિઝન આવશે પછી. હમણાં તો એ છે. અને અમે તમને ગુજરાતી ફિલ્મમાં ક્યારે જોઈશું? જલ્દી? એ તો હવે તમે ગુજરાતી કહો બધા મેકર્સને કે ભાઈ હું ગુજરાતી, પહેલા મને અમદાવાદી બોલતા આવડે છે. સો મુંબઈ અમદાવાદની જર્ની કેવી રહે છે? વારંવાર અહીંયા આવવાનું થાય કે હાઉ ડુ યુ અમદાવાદને કેવી રીતે યાદ કરો છો? મુંબઈમાં વધારે રહેવાનું થાય છે અહીંયા? મુંબઈમાં તો હું વધારે મુંબઈમાં જ હોઉં છું. અમદાવાદ આવું એટલે પછી મમ્મીના હાથનું ખાવાનું અને બપોરે સૂઈ જવાનું, રાતના દોસ્તારોને મળવાનું, મજા કરવાની. વાહ, મજા પડી. થેન્ક યુ સો મચ દર્શનભાઈ. અમે આશા રાખીએ કે તમને જલ્દીમાં જલ્દી બહુ જ સારી રીતે અમે ગુજરાતી ફિલ્મોમાં જોઈએ. હિન્દી ફિલ્મોમાં તમે સરસ મજાના કિરદારો કરતા રહો, નવી નવી કહાણીઓ અમને કહેતા રહો, અને તમને મનગમતું કામ મળતું રહે એવી ખૂબ 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 શુભકામનાઓ. થેન્ક યુ. ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ. સેમ હિયર. થેન્ક યુ વેરી મચ ફોર જોઇનિંગ અસ. વી વિશ યુ ઓલ ધ લક. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જલસો પોડકાસ્ટમાં આજે આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. આવતી વખતે કે નવા એપિસોડમાં કોઈક સરસ મજાના કિરદાર સાથે, કલાકાર સાથે જલ્દીથી મળીશું. મીનવાઇલ તમારે શું કરવાનું? જલસો ડાઉનલોડ કરી લેવાની. ગુજરાતી ભાષાને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી મેળવી શકો છો. કિસ્સાઓ, કહાણીઓ, કિરદારો, વાર્તાઓ, કથાનકો, કવિતાઓ બધું જ અમે ખૂબ મહેનતથી આ એપ્લિકેશનમાં સમાવ્યું છે. તમે સાંભળશો તો મજા પડશે તમને. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ફ્રીમાં અવેલેબલ છે. ડાઉનલોડ કરી લેજો. આવતા એપિસોડમાં જલ્દી મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો. નમસ્તે.